ઊંઝા તાલુકાના સુણક ગામે સોલંકી યુગની 11મી સદીનું ભવ્ય અને જગવિખ્યાત નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. પુરાતત્વ ખાતા હસ્તકનું આ મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. ઈસવીસન 1880માં હેનરી કૌસેન્સ દ્વારા લેવાયેલી આ મંદિરની તસવીરો યુકેની બ્રિટિશ લાઇબ્રેરીમાં કલાકૃતિ તરીકે સ્થાન પામી છે, જેની નિહાળવા આજે પણ વિદેશીઓ અહીં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રભાવશાળી શિવલિંગની સાથે નૃત્ય કરતા શિવ અને ગ્રહોના પાઠની કોતરણી અદ્ભુત છે. સોલંકી કાળ દરમિયાન રાજા કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહ આ સ્થાન માટે વિશેષ શ્રદ્ધા ધરાવતા હતા. સમય જતાં સત્તાના બદલાવ સાથે આ પ્રાચીન ગામનું સ્વરૂપ બદલાયું, પરંતુ સુણક ગામની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ આજે પણ તેવી જ છે. મારું નામ રાજપૂત અમરતજી કેશાજી છે. મારું આ ગામનું નામ સુણક છે. આ નીલકંઠ મહાદેવનું મંદિર છે. આ નીલકંઠ મહાદેવનો ઇતિહાસ 11મી સદીનો સોલંકી યુગ વખતનો છે. અને અમારા ગામમાં આ મંદિરની બહુ મહત્વની વસ્તુ છે. અને શિવરાત્રિના દિવસે અમારા મંદિરની અંદર લોકમેળો અને લોકો એકે સાથે મળીને શિવજીનું વરઘોડું બી નીકાળે છે. અમારું ગામ એક સંપેલું છે, કોઈ ભેદભાવ વગરની પબ્લિક નથી. અમારા ગામમાં 18 જાતની પબ્લિક રહે છે. આ મંદિરનું શું મહત્વ છે અને કેટલો બિલ્ડીપત્રો ચડે છે? અમારા સુણક ગામનું નીલકંઠ મહાદેવનું મંદિરનું બહુ ખૂબ મહત્વ છે. અમારા ગામમાં શ્રાવણ મહિનાની અંદર અમારા સેવા ભક્તો ગામમાંથી જે લોકો ફંડ ફાળો આપે છે, 1.25 લાખ બિલીપત્રો ચડે છે.